લો લાગે સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. ભવ જડ તરવા હો, ભવ જડ તરવા પાર ઉતરવા, ભવ જડ તરવા પાર ઉતરવા, કરવાનું છે મારે કામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સુંદર સુખડાનું ધામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજતા, નિષ્કુળાનંદના નાથને ભજવા, કરવાનું છે મારે કામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. પ્રબોધ સ્વામી મહારાજ મને વાલા લાગે, પ્રબોધ સ્વામી મહારાજ હો. પ્રબોધ સ્વામી મહારાજ મને વાલા લાગે. પ્રબોધ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે અવનીએ પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ હારે. આજે અવનીએ પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ. હારે જને મોટા મુનિવર ગોતે પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ હારે. આજે અવનીએ પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ. જેનું અક્ષર બ્રહ્મ એવું ધામ છે, સ્વામી સહજાનંદજી જેનું નામ છે. જેને અક્ષર બ્રહ્મ એવું ધામ છે, સ્વામી સહજાનંદ જેનું નામ છે. તે જે ધર્મ ભક્તિના પુત્ર પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ હારે. આજે અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામી
દર્શન એ ધામમાં સીધાવે. એવો બીજો દયાળુ કોણ ગાવે, પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ હારે આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામી નારાયણ શ્રી હરિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે ડોલે ડોલે હે ડોલે ડોલે જદશે દિગપાળ. હે ડોલે ડોલે જદશે દિગપાળ. એવો મારા હેવો મારા હરિ સ્વામીનો દરબાર. એવો મારા હરિ સ્વામીનો દરબાર. હે ડોલે ડોલે જદશે દિગપાળ. હે ડોલે ડોલે જદશે દિગપાળ. એવો મારા હરિ સ્વામીનો દરબાર. એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે આવ્યા ધામ થકી ધરણી એ આજ. હે આવ્યા ધામ થકી ધરણી એ આજ. એવો મારા હરિ સ્વામીનો દરબાર. એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે ડોલે ડોલે જદશે દિગપાળ. હે ડોલે ડોલે જદશે દિગપાળ. એવો મારા હરિ સ્વામીનો દરબાર. એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે સ્વામી શ્રીજીને ધારી વિચરતા શાસ્ત્રી મહારાજ એમાં પ્રગટ બિરાજતા. સ્વામી શ્રીજીને ધારી વિચરતા શાસ્ત્રી મહારાજ એમાં પ્રગટ ઓ વિરાજતા. એના ધબકારે ઓ એના ધબકારે યોગી મહારાજ. એવો મારા હરિ સ્વામીનો દરબાર. એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે ડોલે ડોલે જદશે દિગપાળ. હે ડોલે ડોલે જદશે દિગપાળ. એવો મારા હરિ સ્વામીનો દરબાર. એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. હે ચાંદો સૂરજ હરિની આરતી ઉતારે. અનંત બ્રહ્માંડ દેવ હરિને પુકારે. ચાંદો સૂરજ હરિની આરતી ઉતારે. અનંત બ્રહ્માંડ દેવ હરિને પોકારે. ઓ એને વાયુના વીજળડાવા. એવો મારા હરિ સ્વામીનો દરબાર. એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે ડોલે ડોલે જદશે દિગપાળ. હે ડોલે ડોલે જદશે દિગપાળ. એવો મારા હરિ સ્વામીનો દરબાર. એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. અક્ષર મુક્તોને સંગે બિરાજતા. સંબંધ વાડાની સેવા સ્વીકારતા. અક્ષર મુક્તોને સંગે વિરાજતા. સંબંધ વાળાની સેવા સ્વીકારતા. કરે અનંત
એ કરે અનંત જીવના કલ્યાણ એવો મારા હરિ સ્વામીનો દરબાર એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર હે ડોલે ડોલે જા દશે દિગપાર હે ડોલે ડોલે જા દશે દિગપાલ એવો મારા હરિ સ્વામીનો દરબાર એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર એવો મારા હરિ સ્વામીનો દરબાર એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે આત્મીય સમ્રાટ તું સુરદ ભાવ સાક્ષાત તું અમ જીવન આધાર તારો મહિમા પરંપાર સ્વામી સમરુહો દિન રાત. હે આત્મીય સમ્રાટ તું સુરદ ભાવ સાક્ષાત તું અમ જીવન આધાર તારું મહિમા પરંપાર સ્વામી સમરુહો દિન રાત. ના શબ્દોમાં સમાય ના લેખીનથી લખાય મન બુદ્ધિ બોન બની જાય તું તો કેમ કરી રીઝી જાય સ્વામી કેમ કરી રીઝી જાય. હે આત્મીય સમ્રાટ તું સુરદ ભાવ સાક્ષાત તું અમ જીવન આધાર તારો મહિમા પરંપાર સ્વામી સમરુહો દિન રાત. જોયા નથી તે ક્યારે અમ સૌના દોષ સ્વભાવ જોયા નથી તે ક્યારે અમ સૌના દોષ સ્વભાવ તે કેવળ પ્રેમ વહાવ્યો સંબંધમાં ગયો ખોવાય તે કેવળ પ્રેમ વહાવ્યો સંબંધમાં ગયો ખોવાય. ખાનદાની તારી અદ્ભુત ખમીર ન તારું કડાય તારી મસ્તી તારી ધીરજ તારી પ્રીતિ તારી ગરજ તારી કરુણા પરંપાર. હે આત્મીય સમ્રાટ તું સુરદ ભાવ સાક્ષાત તું અમ જીવન આધાર તારો મહિમા પરંપાર સ્વામી સમરુહો દિન રાત. આત્મીય શ્વાસ છે તારો આત્મીયતા ભરી વાણી આત્મીય શ્વાસ છે તારો આત્મીયતા ભરી વાણી આત્મીય પ્રાણ દુલારો તું મૂર્તિ આત્મીયતાની આત્મીય પ્રાણ દુલારો તું મૂર્તિ આત્મીયતાની. તારા પગલે પગલે પ્રસરતી સૌરભ તો આત્મીયતાની કલ્પનાતીત તારો ભીડો તું આત્મીય સ્વરૂપ સૌનો તું આત્મીય સિંધુ અમાપ. હે આત્મીય સમ્રાટ તું સુરદ ભાવ સાક્ષાત તું અમ જીવન આધાર તારો મહિમા પરંપાર સ્વામી સમરુહો દિન રાત. ઓ
આત્મીયતા તવ જીવન તારું દર્શન આત્મીયતા તવ જીવન આત્મીયતામાં સ્વામી તે કીધું સગડું સમર્પણ આત્મીયતામાં સ્વામી તે કીધું સગડું સમર્પણ ભૂલકા થઈને રહીએ તો બની જાય આત્મીય જીવન હાશ તારી મળી જાય હે સ્વામી તુરીજી જાય એવી સુરુચિ પ્રગટાવ હે આત્મીય સમ્રાટ તું સુરદ ભાવ સાક્ષાત તું અમ જીવન આધાર તારો મહિમા પરંપાર સ્વામી સમરું અહો દિન રાત સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. સ્પેશિયલ દિવસ ભગવાન પૃથ્વી પર પધારે આપણા માટે કરુણા કરીને. જેને સમજાય એના ભગવાન, માને એના ભગવાન. બાકી એ આપવા એને કોઈ વખત ઊંચ નીચ રાખી નહીં, નાત જાત જોઈ નથી. જેને માને એને ફળ મળે, જેને ના માને એને ના મળે. એવા આપણને કંઈક કૃપા કરીને ભગવાન જ્યારે પૃથ્વી પર પધાર્યા તો કંઈનું સર્જન અને એનું કંઈક દેખાવ આપણે એ પ્રમાણે હોઈ શકે કે હે આજ પ્રગટ્યા સોજ ગામ રે સ્વામી હરી હરી. 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 એ જય કીધો છે હો જય કીધો છે સોખડા વાસ રે સ્વામી હરી હરી. આજ પ્રગટ્યા સોજ ગામ રે સ્વામી હરી હરી. એ તો કરે ત્રિવિધનો નાશ રે સ્વામી હરી હરી. તો કરે ત્રિવેદનો નાશ રે સ્વામી હરી હરી. એને વાલો છે એને વાલો છે એને વાલો છે સુહૃદ ભાવ રે સ્વામી હરી હરી. આજ પ્રગટ્યા સોજ ગામ રે સ્વામી હરી હરી. એ તો સહેજે કરાવે સત્સંગ રે સ્વામી હરી હરી. એ તો સહેજે કરાવે સત્સંગ રે સ્વામી હરી હરી. એ પૂરે ભક્તોના મનોરથ શ્યામ રે સ્વામી હરી હરી. આજ પ્રગટ્યા સોજ ગામ રે સ્વામી હરી હરી. એ કરે લીલાઓ અપરમ પાર રે સ્વામી હરી હરી. કરે લીલાઓ અપરમ પાર રે સ્વામી હરી હરી. એ તો સંતો તણા સરદાર રે સ્વામી હરી હરી. આજ પ્રગટ્યા સોજ ગામ રે સ્વામી હરી હરી. એને જોઈને જંપે મન રે સ્વામી હરી હરી. એને જોઈને જંપે મન રે સ્વામી હરી હરી. ઓ એના શરણે જવામાં શાર રે સ્વામી હરી
સાગર પાર રે સ્વામી હરી હરી એને સેવે તે સાગર પાર રે સ્વામી હરી હરી તો એને ધાર્યા શ્રીજી મહારાજ રે સ્વામી હરી હરી આજ પ્રગટ્યા સોજ ગામ રે સ્વામી હરી હરી એ તો નો ધારાનો આધાર રે સ્વામી હરી હરી એ તો નો દારાનો આધાર રે સ્વામી હરી હરી ઓ શ્યામ સખીનો સુણે પોકાર રે સ્વામી હરી હરી આજ પ્રગટ્યા સોજ ગામ રે સ્વામી હરી હરી એ આજ પ્રગટ્યા સોજ ગામ રે સ્વામી હરી હરી એ આજ પ્રગટ્યા સોજ ગામ રે સ્વામી હરી હરી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીજી પૃથ્વી પર પધાર્યા તો કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી તરીકે સૌપ્રથમ પધાર્યા, વિચરણ કર્યું, સહજાનંદ સ્વામી નામ લીધું, એ વખતના જે સ્વામિનારાયણ ભગવાન એવા ને એવા નખથી શિખા પર્યત પોતે ગુરુહરિ પૃથ્વી પર પધાર્યા, આ ધરા ઉપર એમનું જે પોતે આપેલું વરદાન એને જીવંત રાખ્યું. કે કેવા મહારાજ, એના ઉપર ભજન બધાએ બહુ બધી વખત સાંભળેલું છે, સાથ આપજો બધા. હે અંગે અંગમાં મહારાજ ધારી પ્રગટ્યા હરિ પ્રસાદ, આસુજ ગામે પ્રગટ થયા એમાં રહે સાક્ષાત મહારાજ. અંગે અંગમાં મહારાજ ધારી પ્રગટ્યા હરિ પ્રસાદ, આસોજ ગામમાં પ્રગટ થયા એમાં રહે સાક્ષાત મહારાજ. મીઠી મીઠી વાત લડી એના બોલવાના લટકા હજાર, સરખે સરખા મુક્તો આજે આનંદ કરતા. અંગે અંગમાં મહારાજ ધારી પ્રગટ્યા હરિ પ્રસાદ, આસોજ ગામમાં પ્રગટ થયા એમાં રહે સાક્ષાત મહારાજ. હે જેવી મહારાજ ગુણાતીતને દીક્ષા દીધી, મહારાજે ગુણાતીતને દીક્ષા દીધી, હો એવી યોગીએ સ્વામી હરિને દીક્ષા દીધી. ઓ એવી યોગીએ સ્વામી હરિને દીક્ષા દીધી. એ તું જે ધારે તે થાય આજે, તું જે કરે તે કરાય, એવી સમજણ તું આપજે અમને, તેવી કરું પ્રાર્થના. સાત સાકરનો કટકો તારી વાણીમાં મૃત ધાર, સરખે સરખા મુક્તો સર્વે આનંદ કરતા. અંગે અંગમાં મહારાજ ધારી પ્રગટ્યા હરિ પ્રસાદ, આસોજ ગામ
ગામમાં પ્રગટ થયા એમાં રહે સાક્ષાત મહારાજ. અરે રૂપનો રે કટકો મહારાજ જેવો મારી આંખનો રે છટકો મહારાજ જેવો મારો બોલવાનો લટકો મહારાજ જેવો અરે વાહ રે તારો લટકો મહારાજ જેવો એ નૈન લે ચમકે વીજળડી તારી પાપનનો પલકા તારું મુખલડું હે મલકા તું મારા હૈયે થનક થન થા ભગવા ધારી પાગ પહેરી આવ્યા શ્રી હરિ સાક્ષાત સરખે સરખા મુક્તો સર્વે આનંદ કરતા અંગે અંગમાં મહારાજ ધારી પ્રગટ્યા હરિ પ્રસાદ. આસુજ ગામમાં પ્રગટ થયા એમાં રહે સાક્ષાત મહારાજ. તો એમાં રહે સાક્ષાત મહારાજ હોય એમાં રહે સાક્ષાત મહારાજ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય.
મહારાજનો પ્રાગટ્ય દિનની ઉજવણી કરવાના છે. ભગવદ્ ગીતામાં જે શ્લોક છે, મૃગેશભાઈ જેવું તો સંસ્કૃત નહીં આવડતું, પણ ટ્રાય કરીએ બોલવાનું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સુજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. આમાં જેમ ભગવાન કિશને વાત કરેલી કે જ્યારે જ્યારે ધરતી પર અધર્મ આવે છે ત્યારે ત્યારે એનો નાશ કરવા માટે હું ધરતી પર જન્મ લઉં છું. દરેક મોટા પુરુષનું એક કાર્ય હોય છે ધરતી પર આવવાનું. ભગવાન કિશન, ભગવાન રામ, એમ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ધરતી પર આવ્યા અને ધરતી પર ભક્તોમાં સુરતભાવનું સિંચન કર્યું. એમના જીવનનું ટૂંકું દર્શન કરીએ તો 23 મે 1934 આસોદની ધરતી પર કાશીબા અને ગોપાળદાસને ત્યાં જન્મ થયો. બાળપણમાં જેમને નામ આપ્યું પ્રભુદાસભાઈ. બાળપણ આસોદમાં વિતાવ્યું અને યુવાનીમાં પ્રવેશ કર્યો આણંદની ધરતી પર. અને ત્યાં એ બાપાના યોગમાં આવ્યા અને 1966માં એમને સોખડાની ધરતી પર પધાર્યા અને એક નવા યુગ કાર્યની શરૂઆત કરી. સ્વામીજી ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી એમની પરાવાણીમાં સ્વામીજીના જીવનનું, એમના જે ગુણોનું દર્શન કરાયું હતું એનું ટૂંકમાં આપણે થોડોક સ્વાધ્યાય કરીએ. ગુરુ હરિએ વાત કરેલી કે પોતાના વિશે બીજાના ગમે તેવા દ્વેષ ભાવને ભૂલીને પ્રેમ આપવો એ જ સાચો સુરત ભાવ, કે જે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના જીવનમાં સહજ દર્શન થાય છે. જ્યારે સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે હતા અને બાપાના યોગમાં આવેલા, સ્વામીજીનું વ્યક્તિત્વ એવું કે એમનું મિત્ર મંડળ સહજ મોટું હતું. સહજ મિત્રો એમના થઈ જાય એટલે સ્વાભાવિક વાત છે. કોઈક એવા હોય કે જેમને ઈર્ષા થાય કે કેમ એમનો મિત્રો વધારે છે. અને આપણને પ્રસંગનો ખ્યાલ છે કે બાપા જ્યારે પ્રભુદાસભાઈને બહેનોની સેવામાં મૂકે છે તો એનું આડ લઈને જ્યારે એક ગ્રુપ પ્રભુદાસભાઈને મારે છે અને ગોંડલી ઘાટ ઉપર એમને એ હદે મારે છે. પ્રબોધ સ્વામીજી કહે છે કે જે ગોંડલી ઘાટના પગથિયા ચડતા 5 મિનિટ 7 મિનિટ થાય, પ્રભુદાસભાઈને 1.25 કલાક થયેલો એ ચડતા, એ હદે મારેલા. પણ જ્યારે બાપાને બી નહીં ખબર હોતી, એમના પ્રાણાધાર પુરુષ છતાં પણ એમને વાત નહીં કરતા કે આવું કંઈ થયેલું. પણ જ્યારે બાપા એમને પોતાના ગળાના સમ આપે છે અને પૂછે છે ત્યારે બધી વાત કહે છે, ત્યારે બાપા એમને પૂછે છે કે ગુરુ તમે કોઈને વાત તો નહીં કરી ને? તો સ્વામીજી કહે છે કે ના, મેં કેવળ શાસ્ત્રીજી મહારાજને કરતા હરતા માન્યા હતા, એટલે મેં કોઈને વાત નહીં કરી. ત્યારે એક રાજીપાનું દર્શન બાપા કરાવે છે. અને જે વ્યક્તિએ એમને પેડા પર લાત મારી હોય છે એ જ વ્યક્તિ જ્યારે સ્વામીજી 1966માં સોખડાની ધરતી પર પધારે છે ત્યારે એ વ્યક્તિને પણ મંદિરમાંથી અલગ થવાનું થાય છે. અને એને પણ ખબર હતી કે આ ધરતી પર એને સાચવવાળો હરિપ્રસાદ સ્વામીજી મહારાજ છે, કોઈ છે નહીં. એટલે એ પણ સોખડાની ધરતી પર આવે છે. અને સંતો અને ભક્તોને ખબર હતી કે આ જ વ્યક્તિ છે કે જેણે સ્વામીજીને મારેલું. એટલે પ્રાર્થના કરે છે કે તમે એમને ના રાખશો. ત્યારે સ્વામીજી અદ્ભુત પરાવાણી ઉચ્ચારતા કહે છે કે એમને અમે નહીં રાખીએ તો જે એમનું ધરતી પરની યાત્રા છે એ અટકી જશે. અને બાપાના સંબંધવાળો છે તો આપણે નહીં રાખીએ તો એ ક્યાં જશે? અને ફરીથી એ યાત્રા શરૂઆત કરવી પડશે. સ્વામીજી ખરેખર ભક્તોએ ફ્લેક્સિબલ રહેવું જોઈએ, પણ સ્વામીજી એવા હતા કે એ ભક્તો માટે ફ્લેક્સિબલ થતા, ભક્ત વત્સલ હતા. પ્રબોધ સ્વામી કહે છે કે સ્વામીજીને મન તો ભક્તોની સાનુકૂળતા એટલે જ સમયો. આપણને બધાને ખ્યાલ છે કે પહેલાં સ્વામીજીના પ્રાકટ્ય દિનની શરૂઆત 4 મેના હતી
અને તિથિ પ્રમાણે જોવા જઈએ તો વૈશાખ સુદ દસમના એમનો પ્રાગટ્ય દિન. પણ એ વખતે લાઈક એ મુહૂર્ત એવું કે લગ્ન બહુ હોય એટલે ભક્તો પ્રાર્થના કરે સ્વામીજીને કે સ્વામીજી આપણે બીજા કોઈ દિવસે પ્રાગટ્ય દિન ઉજવીએ. અને એમની ડેટ હતી 23 મે. પણ ભક્તોની પ્રાર્થના સાંભળી એમને 4 મેથી ઉજવવાની શરૂઆત કરી. પણ મે મહિનો એટલે ગરમી ખૂબ, એટલે જ્યારથી ભક્તો જે વિદેશના ભક્તો આવવાની શરૂઆત થઈ 1994થી, ત્યારે એમની સાનુકૂળતા ધ્યાનમાં રાખીને સ્વામીજીએ કીધું કે હવે આપણે જાન્યુઆરીમાં ઉજવીશું પ્રાગટ્ય દિન, કે જેથી ભક્તોને પણ આવવામાં કોઈ તકલીફ ના પડે. સ્વામીજી જ્યારે સોખડા બસ સ્ટેન્ડ ઉપર આવે છે, પ્રભુ સ્વામીજી કહે છે કે જ્યારે આવે છે ત્યારે એમને લેવા જવાવાળું કોઈ નહોતું. 39 સંતો વચ્ચે એક જ ટોયલેટ. આપણે શેરિંગમાં રહેતા હોય યુવકો, એમને તો ખાસ ખ્યાલ છે કે 2 ટોયલેટ હોય તો પણ જ્યારે મોર્નિંગમાં બધાના સ્કેડ્યુલ ભેગા થાય તો ટાઈમ અલોટ કરવો ખૂબ અઘરો પડે છે. છતાં પણ સ્વામીજીએ ત્યાં પણ બધા સંતો સાથે લાઈનમાં બેસીને જ એમને ત્યાં આગળ બેસતા, અને આપણને કોઈ ભીડો ના પડવા દીધો. બધી જ સાનુકૂળતા સ્વામીજી અત્યારે આપણને કરી આપી છે. સ્વામીજીને રાજી કરવા એમને ગમતા પ્રમાણેનું જીવન જીવવું પડે. ગમતા પ્રમાણેનું એટલે કે આત્મીયતા તો ભર્યું જીવન. અને એ જ સ્વામીજીના જીવનમાં દર્શન કરવા માટે આજે આપણે 2 ભક્તોને પ્રાર્થના કરીએ. પહેલાં પૂજ્ય મૃગેશભાઈ અને ત્યારબાદ પૂજ્ય શનિભાઈ, એમને પ્રાર્થના કરીએ કે સ્વામીજીના જીવનનું થોડુંક દર્શન કરાવે, અને ત્યારબાદ આપણે વિડીયો દર્શન કરીશું સ્વામીજીના જીવન પર. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. 5 મિનિટ કીધી છે. આ વખત પહેલાં ટાઈમર મૂક્યું, એમાં ટાઈમ લીધો. 5 મિનિટ લીધી પહેલાં. આજનો શુભ અને મંગલકારી દિવસ ભગવાન કરુણાએ કરીને, કૃપા કરીને પૃથ્વી પર પધાર્યા આપણા માટે. એને તો બધું સિદ્ધ જ છે, પણ એને પોતે આપણને કંઈક બતાવવું હતું કે કેવી રીતે જીવન જીવાય, કેવી રીતે ભક્તોના દાસ બનાય. કોઈ પણ એમને આપણને સૂત્રો આપ્યા, એ બધામાં આપણે જો કદાચ નરી આંખે જોવાનો એક તસ્તી લઈએ તો ભગવાને શું કર્યું તો કે પહેલાં પોતે વર્તીને બતાવ્યું. આમ એવું કહેવાય કે બોલવું સહેલું છે અને વર્તવું અઘરું છે. કોઈને કદાચ શિખામણ આપવી હોય તો તરત આપી દેવાય કે આવું કરીએ તો ચાલે, પણ જ્યારે પોતે વર્તવાનું આવે તો થોડુંક અઘરું પડે. એ વસ્તુના દર્શન હરિપ્રસાદ સ્વામીજીએ સહેજે સહેજે કરાય કે ભેડો લેવાનો હોય કે પછી કેવી રીતે ભક્તોના દાસ બનાય, કેવી રીતે સેવા કરી લેવાય, એ બધા જ વસ્તુઓના દર્શન એમના જીવનમાં થાય. આપણી આજુબાજુ થતી દરેક ક્રિયા જો તમે જુઓ તો ગુરુ હરિ જ્યાં સુધી એમને પોતે લૌકિક રીતે દેહ આ ધરા ઉપર રાખ્યો ત્યાં સુધી એમને બધી વસ્તુ કરીને બતાવી. કેમ તો કે મહારાજ એવા પછી આળસમાં એવું ના કહી જાય કે બસ હવે આ શરીર નથી ચાલતું. એમને પોતાના અંતિમ શ્વાસ સુધી એવું રાખ્યું કે યુવકો મારું હૃદય છે, યુવકો મારું સર્વસ્વ છે, એના માટે શું ના થાય. આજ આ યર જે છે, આ વર્ષ જે છે, 92મો એમનો પ્રાગટ્ય પર્વ આપણે ઉજવી રહ્યા છે. 92 એટલે 9 એટલે સ્વામીજીએ લૌકિક રીતે ગાતરિયાનો નંબર ધારણ કર્યો હતો, અને 2 એટલે તું, સ્વામી માત્ર ને માત્ર તું. આ વર્ષ આપણે ખાલી સ્વામીમાં ડૂબવાનું છે. આ જે યર છે એ ઓનલી ફોર સ્વામીજી.
આ વર્ષ આપણા માટે ખૂબ શુભ અને મંગલકારી છે. તો બે પ્રસંગો છે, આપણે થોડા ભેગા થઈને વાગોડીએ. એક પ્રસંગ બધાએ મોસ્ટ ઓફ સાંભળેલું હશે કે સ્વામીજી જ્યારે 10 વર્ષના હતા ત્યારે બધા મિત્રો ભેગા થઈને તળાવે નાહવા માટે જાય છે, આનંદ કરતા હોય છે. અને એ વખતે નાના ઉંમરમાં તરતા સ્વામીજીને આવડતું હોતું નથી. તો એ વખતે શું થાય છે તો કે એક ભગુભાઈ છે એમને પાછળથી ધક્કો મારી દે છે. હવે એ જે તળાવ છે, એ જે ખાડો છે એ 15 ફૂટ ઊંડો હોય છે. હવે પોતાને સેવકને પોતે તરતા નહીં આવડતું, ખાલી 9 ફૂટનો વાળો બી પેલા સ્વિમિંગ પુલમાં નાખી દે ને ત્યારે ભગવાન એવું લાગે કે લઈ જશે હમણાં, એવી રીતના વિચાર આવી જાય. તો એ વખતે સ્વામીજી જ્યારે પોતે જેમ તેમ કરીને એમાં અંદર ડૂબતા દેખાય છે એટલે પેલા ભગુભાઈ જે હતા એ તો ગભરાઈ જાય છે કે ખબર નહીં આજે હવે આ સ્વામીજી બચશે કે નહીં બચે એમ. એટલે એ ત્યાં ગભરાયેલા ઊભા હોય છે. પણ આ બાજુ શું થાય છે તો કે સ્વામીજી જેમ તેમ કરીને પ્રસંગમાં લખેલું છે કે એ પાણી પણ થોડું પી જાય છે અને જેમ તેમ કરીને બાથોડિયા મારીને બહાર નીકળે છે. હવે જ્યારે બહાર નીકળે તો હવે અમુક વખત કેવું આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો પહેલો વિચાર શું આવે, હવે તો હું ગયો. કેમ કે હવે એમને પાછળથી એમને ધક્કો માર્યો હતો અને હવે એ બહાર આવી ગયા છે તો કે મને કંઈક તો કહેશે, લડશે, બોલશે. સ્વામીજી પહેલું જ શું કરે છે તો કે જઈને એમને બાજી પડે છે. એટલે પહેલું શું થઈ ગયું તો કે બાજી પડે એટલે પહેલાં જે ભગુભાઈ હતા એ એકદમ શાંત થઈ ગયા. કેમ કે એમની અંદર જે એક બીક પેસી ગઈ હતી કે હવે મને લડશે, મને કંઈક કહેશે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, એ બધું એમનું શાંત પડી ગયું. અને પછી એમને શું ઉત્તર આપ્યો તો કે થેન્ક યુ, તમે મને ધક્કો માર્યો તો મને તરતા આવડી ગયું. કયા લેવલનો સુરત ભાવ કહેવાય, કે કયા લેવલની એક્સેપ્ટન્સ કહેવાય કે સામેવાળાના આપણે અત્યારે ભેગા થઈને સેવા કરતા હોય, નાની નાની વસ્તુ થતી હોય તો પણ સ્વીકાર ના થાય. હવે એ તો કેવા ના એ ટાઈમે 10 વર્ષની ઉંમરમાં બી આવી વિચારસરણી હોવી, એ તો કયા લેવલનો સુરત ભાવ કહેવાય. એટલે એ વસ્તુનો થોડો વિચાર કરતો હતો કે આપણા તો દૈનિક ક્રિયા પ્રમાણે બહુ નાની નાની વસ્તુઓ થતી હોય આપણી આજુબાજુ, છતાં પણ આપણે પોતાના રીતિનીતિ પ્રમાણે, પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી કાઢીએ. સમયવાળાથી સહેજ આપણે કીધું હોય એનાથી થોડુંક આડું અવળું થાય તો ધીમે રહીને એને સમજાવી દઈએ કે યા તો પછી લડી પણ નાખીએ કે આ આવી રીતે ના થવું જોઈએ. એ વસ્તુના દર્શન સ્વામીજીએ કરાવ્યા કે બધાનો પોતાને માટે સહજ જ સ્વીકાર, તમે છો તો હું છું, એ રીતે જીવ્યા. સેવામાં પણ એક પોતાની આગવી એમને એવી રીતે આવડત રાખી હતી કે સેવા કરવામાં કોઈ દિવસ પાછા ના પડે. જ્યારે બાપાના ટાઈમમાં યોગીજી મહારાજ જ્યારે હતા, એમના યોગમાં જ્યારે આવ્યા સ્વામીજી, 5 મિનિટ વહેલા પતી ગયા, યુઝ ટુ નહીં એટલે લાસ્ટ છેલ્લો પ્રસંગ અને પછી સેવક એમની સેવા પૂરી કરે. પ્રસંગમાં એવું કંઈક છે કે યોગી બાપા સાથે જ્યારે એ સેવામાં જોડાયા હોય છે ત્યારે એક વખત સેવા એવી આવે છે કે 7000 ગાદલા હોય છે એને એક ઉપર લઈ જવાના હોય છે. એટલે કેવું છે કે 2 બાકી સ્ટેર્સ હોય છે, એના થ્રુ ઉપર જવાનું હોય. એટલે સ્વામીજી તો એ સેવામાં લાગી જાય છે. હવે આ સેવા ખાસી લાંબી હતી, ઓલમોસ્ટ 20 દિવસ જેવી સેવા ચાલી. અને હજુ પણ એ ગાદલા તો કેમ કે 7000 ગાદલા હતા, એ ટાઈમિંગની વાત કરું છું, ત્યારે એટલા બધા સેવક પણ સાથે હતા નહીં. તો હવે 20 દિવસ પતી ગયા પછી યોગીજી મહારાજ એમને ધીમે રહીને પૂછે છે કે આપે સારંગપુર આવવું છે. ત્યારે સ્વામીજીનો જે જવાબ હોય છે ને એ સાંભળી અને યોગીજી મહારાજ ખુશ થઈ જાય છે અને એમને રાજીપાના દર્શન કરાવે છે, આશીર્વાદ આપે છે. સ્વામીજી શું કહે છે તો કે આપ જેમ કહો એમ, પણ મને તો આ ગાદલા ફાવી ગયા છે. કહેવાનો મતલબ શું હતો કે એ જે સેવા છે પતાવવા માટે નહોતા કરી રહ્યા કે મારે 7000 ગાદલા પતાવી દેવાના છે કે ગમે તે રીતે હું એને ઉપર મોકલી દઉં. એમને શું હતું કે મને યોગીજી મહારાજે એ વસ્તુ આપી છે તો એમને મધ્યમાં રાખીને એમને રાજી કરવા માટે કરવાનું છે. જો આપ કહેશો સારંગપુર જવાનું છે, આ સેવા છોડીને સારંગપુર જતો રહીશ. અત્યારે આપણે બધા ભેગા મળીને બહુ સરસ દર્શન કરાવે છે મહારાજ કે એક સેવા ભક્તિ મળી છે, મંદિર આપણા માટે કરી રહ્યા છે. પણ સહજ સ્વીકાર જે આપ સૌ કરી રહ્યા છો બધાનો, એ વસ્તુથી ગુરુ હરિરાજી થવાના છે. ના કે પછી એના માટે કે જ્યારે અહીંયા પધારશે ને મૂર્તિ પ્રતિષ્ઠા કરશે તો બધું રેડી જ હોવાનું છે. કેમ કે કરતા હરતા તો એ છે, કરવાના જ એ છે. અત્યારે એવા દર્શન કરાવે કે અડધી વસ્તુ થઈ છે નહીં થઈ, છેલ્લે બધું રેડી હશે.
પણ આટલા એ ટાઈમ સુધીમાં, જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા સુધીમાં મહારાજ જ્યારે અહીંયા મૂર્તિ પધરાવશે ત્યારે આપ સૌએ જે એકબીજાનો સ્વીકાર કરેલો હશે એમને આગળ રાખીને જો દોડેલા હોઈશું એમાં એ રાજી થશે, બીજા કશામાં એ રાજી થવાના નથી. તો આપ સૌના ચરણે સેવકની એક જ પ્રાર્થના છે કે ભગવાને તો બધું આપી દીધેલું છે, હવે ખાલી મોતીનો ચારો છે ચરતા શીખવાનો છે. આપ સૌને આગળ રાખીને ગુરુ હરિને રાજી કરી શકીએ અને એમનું જે યુગ કાર્ય છે એમને જેવી રીતે નિમિત્ત બનાવ્યા છે એ પ્રમાણે સેવક પોતે નિમિત્ત બની શકે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રભુ જીવન સ્વામી મહારાજની જય જય જય. થોડુંક ઓછું કરી આપી મૃગેશભાઈ, 3 મિનિટ જેવું હશે, બહુ નહીં હોય. બધા મજામાં? આપણે બર્થડે પાર્ટીમાં જઈએ કેટલો ઉમંગ હોય, થોડોક એવો ઉમંગ રાખીએ. આજે બી સ્વામીજીનો જન્મદિવસ છે. કદાચ બધાને પોતાના મમ્મી પપ્પા માટે કેવું હોય, અને કદાચ મમ્મી પપ્પાએ એમનો ભીડો આપણને એવો બતાવ્યો નહીં કે જેથી અમુક વાર એવું દેખાય નહીં, આપણને એવું લાગે કે એમને આપણી માટે શું કર્યું છે એનું જાણપણું ના હોય, એટલે ઉમંગ ઓછો પડે. તો આપણી માટે હરિપ્રસાદ સ્વામીજીએ શું કર્યું છે, તો એમના નાનપણથી આપણે શરૂઆત કરીએ. તો કે જ્યારે હરિપ્રસાદ સ્વામીજી અને સ્ટડી કરવાનું હતું ત્યારે પ્રભુદાસભાઈ તરીકે હતા, ત્યારે મિત્રો સાથે એમને એવું નક્કી કર્યું હતું કે બધા એક દિવસ રોજ સવારે 4 વાગે ઉઠે, ચા બનાવે અને પછી બીજા બધાને ઉઠાડીને આપણે વાંચીશું. તો એવરી ડે એવું થાય છે કે પ્રભુદાસભાઈ જ જાતે ઉઠે છે અને ચા બનાવે છે. ખાલી આપણે વિચાર કરીએ, પણ એમને કોઈ કમ્પ્લેન નહીં કરી એમના મિત્રોને કે એવરી ડે હું ઉઠું છું અને ચા બનાવું છું બધા માટે, તો કે આજે તમારી વારી છે, તમારી વારી છે. કારણ કે એમની અંદર તો આપણી સેવા કરવા માટે અહીંયા આગળ આવ્યા હતા. તો આપણે જેવી રીતે મનીષભાઈએ વાત કરી કે એક ટોયલેટ હતું, 39 સંતો હતા, તો સૌથી પહેલાં નહોતા જતા. જે પ્રમાણે એમની પદવી છે, પહેલાં જાય તો કોઈ એવું ના કે તમે ના જશો અમે જઈએ, પણ 39 સંતો જાય પછી જાય. આપણે ખાલી એક વિચાર કરીએ, ઘરમાં કેટલા રહેતા હશે, 8-10 જણ રહેતા હોય. જો કોન્સ્ટન્ટ 10 જણ જાય ને 11માં જવાનું થાય તો કેવી હાલત થાય આપણી. પણ એ ખાલી વિચાર કરીએ કે આપણી સેવા કરવા માટે એમને કેટલું વેઠ્યું છે. એમને જાતે આપણા લેવલે આવ્યા છે, ક્રિકેટ રમી છે, આપણા લેવલે આવ્યા છે, તો કોઈક વાર દર્શન કરાવે કે જ્યારે કેનેડા નવું મંડળ બન્યું ત્યારે મેકડોનલ્ડ જતા હતા બધા જોડે. અત્યારે આપણને કદાચ કોઈને સ્વીટ ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને મીઠું ભાવે, પણ સ્વામીજી આપણી માટે કોઈ દિવસ એવું રાખ્યું નહીં. આપણને જે ભાવે એમને ભાવે. આપણી સેવા કરવા માટે એમને ઘણું બધું, ખાલી વિચાર કરીએ, નાની નાની વસ્તુઓનો વિચાર કરીએ તો આપણને કદાચ આજે એમના જન્મદિવસે એવો ઉમંગ આવે. સ્વામીજીની મને એક વાક્ય બહુ ગમે, આજે વિડીયો ના ચલાવે અને પછી વિડીયો દર્શન છે એટલે, કે સ્વામીજી હંમેશા કહેતા કે મને એક મૂવી બહુ ગમતું, આઝાદ. તો કે તમે બધાએ કદાચ નામ બી નહીં સાંભળ્યું હોય, મેં નહીં સાંભળ્યું, એમ તો બધાએ નહીં સાંભળ્યું હોય. પણ સ્વામીજી એક વસ્તુ કહે કે મર્દાનગીથી જીવવાનું, મર્દાનગીથી વાત કરવાની. એ મર્દાનગી કેવી, તો કે પ્રભુના બળે જીવવાનું. પણ આપણા હેવા કેવા, તો કે આપણને કોઈક પ્રસંગ આવ્યો હોય તો ભગવાનના બળે ના જીવે. એક નાનકડું એક્ઝામ્પલ આપું કે ભગવાન તો આપણા પ્રસંગ લેવા રેડી છે, પણ તો કે પ્રસંગ એટલે કે નાઈફ, બધાએ ચક્કુ તો જોયું જ હશે. આપણે ધારદાર જગ્યાએ પકડેલું છે, આપણે પ્રસંગને છૂટો નહીં મૂકતા, એટલો ટાઈટ પકડ્યું છે. હવે કયો બાપ એના છોકરાના હાથમાં ચક્કુ એકદમ ટાઈટ પકડેલું હોય તો ખેંચે? કોઈ ના ખેંચે. લાગે છે ખેંચે? કારણ કે ખેંચશે તો શું થશે? કોઈક એક જવાબ આપો, ખેંચે તો શું થાય? લોહી નીકળી જાય, રાઈટ? તો સ્વામીજી તો રેડી જ છે ચક્કુ તમારા હાથમાંથી લેવા માટે, પ્રસંગો તમારા જીવનમાંથી કાઢવા માટે. પણ આપણે ઢીલું તો મૂકીએ, ભગવાનના બળે તો જીવીએ. કંઈક એવી નાનકડી વાત એવી છે તો કે સ્વામીજી આ બધો જે ભીડો આપણી માટે વેઠ્યો છે, તો કે એની માટેને કેવો સમાજ રેડી કર્યો છે. આજે કેવો સમાજ છે કે વડોદરાના એક હરિભગત હતા, એમના બંને દીકરી
કે સભામાં રેગ્યુલર જતા હતા. તો એક સમય એવો દેશકાળ આવે છે કે સભામાં જવું છે પણ પૈસા નહીં બસના. બધાને ખબર છે કે વાડી વિસ્તારમાં સભા થાય છે વડોદરામાં. તો કે એની માટે પૈસા નહીં. તો એમના પપ્પા જાય છે અને એમના ચપ્પલ વેચીને આવે છે. આજે $2 પેટ્રોલ હશે પણ કદાચ સ્વામીજીએ કોઈને એવું નહીં રાખ્યું કે પેટ્રોલ ભરવાના પૈસા નહીં હોય. અને નહીં હોય તો સ્વામી આજે એટલા બધા સેવકો મૂક્યા છે કે ભગવાને કે તમને એવું કહો કે મારે રાઈડ જોઈએ છે તો 3 ધક્કા ખાશે. આજે ધ્રુવભાઈ અમરીશની વાત કરીએ તો કે આજે સ્વામીજી એમને આટલું મૂક્યું છે. એક દર્શન છે કે આજે એક સમાજનું દર્શન છે કે આટલું સ્વામીજી એમની અંદર મૂક્યું છે, છતાંય કોઈ દિવસ ક્યારેય મેં એમની ઉમંગ જતા નહીં જોયો. આ એવા સમાજનું દર્શન છે કે જે સ્વામીજીએ ભીડો વેઠ્યો છે એને લઈને તૈયાર થયું છે. આ હોલમાં આપણે બેઠા છે એ કોઈક તમારા મારા કોઈની સેવાને લઈને કે હું અહીં આગળ આવું ને કન્સ્ટ્રક્શનની કોઈક સેવા કરું એને લઈને નહીં. હરિપ્રસાદ સ્વામીજીએ જે 70 વર્ષ ભીડો વેઠ્યો છે, હાથ ઊંચો કરે ને અહીંયા ચીરો દેખાય એવા 18 ઓપરેશન એમને કરાયા છે, એ ભીડાને લઈને આજે આપણે આ જગ્યાએ બેઠા છે. તે પ્રસંગ પૂરો કરીએ અને પછી મારી સેવા પૂરી કરું. તો એ પપ્પા જઈને ચપ્પલ વેચી આવે છે અને ₹5 આવે છે એ ટાઈમે, અને બંને દીકરીઓને બસનું ભાડું આપે છે. ત્યારે જઈને તો એ લોકો જઈને સભા ભરે છે. તો એ સભાનું કેટલું ઇમ્પોર્ટન્સ હશે. તો કે એકવાર હરિપ્રસાદ સ્વામીજી જોડે એક યુવક પ્રશ્ન લઈને જાય છે અને એવું કહે છે, કેનેડાનો જ પ્રશ્ન છે કે સ્વામીજી અમારી વર્ક પરમિટ પૂરી થવાની છે, પણ જ્યારે વાત કરે છે કે આ છોકરો રેગ્યુલર સભા ભરે છે, સ્વામીજી આશીર્વાદ આપ્યા છે કે જે 52 સભા ભરશે એને ઘી કેળા. પણ થોડુંક ફરી કહું છું, 52 51 નહીં 50 નહીં, 52 સભા ભરશે એને ઘી કેળા. સ્વામીજી આશીર્વાદ આપ્યા છે. જ્યારે એમને સ્વામીજીને કહે છે કે છોકરો રેગ્યુલર સભા ભરે છે, તો સ્વામીજીને આંખમાં પાણી આવી જાય છે ને એવું કહે છે કે રેગ્યુલર સભા ભરતો હોય તો કોઈની તાકાત નહીં કે એમને આ કન્ટ્રીમાંથી કાઢી શકે. આજે ઘણા બધાને અહીંયાથી બોલું છું પણ ક્વેશ્ચન આવતા હશે કે મારે આવું છે, પણ નિયમિત સભા ભરીએ અને મિત્રતા રાખીએ અને નિયમિત ભજન કરીએ. હમણાં કીધું ને, પ્રસંગ નહીં પણ ખાલી એ ચક્કુ આપણે હાથમાં છોડી દેવું છે. પણ લાસ્ટ ટાઈમ એ ખીચડીવાળો પ્રસંગ અધૂરો રહી ગયો તો ઘણા બધા નવા છે, એટલે આજે પૂરો કરું ને પછી સેવા ડન કરું. તો કે એક ભગત ડૂબતા હોય છે અને ડૂબતા હોય તો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મને અહીંયાથી બચાવી લો. તો ભગવાન તો કરુણાનિધિ છે, સ્વામીજી બહુ કરુણાનિધિ છે. તો એમને એવું કીધું કે સારું. તો કે મોજું આવે છે, મોજું ખબર ને, વેવ મોજું આવે છે અને ભગત તનાઈને બહાર આવી જાય છે. જેવા બહાર આવે છે એટલે ખંખેરતા ઊભા થાય. મનુષ્ય કેવી રીતે આગળ આવે એવી રીતે ખંખેરતા ઊભા થાય છે ને કે કેવી ખીચડી. જ્યારે ડૂબતા હતા ત્યારે એમને એવું કીધું કે હું જો અત્યારે અહીંયાથી બચી જાઉં તો હું બધા ભક્તોને સભામાં ખીચડી જમાડીશ. કે કેવી ખીચડી. ઊભા થાય છે. પણ ભગવાનનું કેવું છે સાંઈ, આપણને તો કદાચ થોડું ઘણી સામર્થ્ય આલી છે, પણ એમને બહુ ખતરનાક સામર્થ્ય આપી છે. બીજું મોજું આવે છે અને ભગત અંદર ખેંચાઈને જતા રહે છે. જ્યારે ડૂબતા હોય છે ને તો ફરી એવું કહે છે કે ના ના હું તો પૂછતો તક વઘારેલી કે સાદી. કેટલી આવડાઈ છે. બહુ હળવું જીવન છે, બહુ હળવા ભગવાન મળ્યા છે. આજ પ્રભુ સાંઈ જો કેટલા હલકા ફુલકા થઈને ફરે સાંઈ. આપણને દેખાઈ આવે કે કેટલું ભગવાનને ધારણ કરીને ફર્યા છે. કેટલી વાર પ્રભુ સ્વામી તમને કોલ કરીને કીધું હશે કે આજે હું બીમાર છું, નહીં આવું. કોઈને કીધું છે? કોઈને દર્શન આપ્યા છે? ક્યારે મને એવું બતાવી દો કે કોઈ કે એવું જોયું હોય પ્રભુ સ્વામીજી આજે બીમાર દેખાય છે. વેરી ઇમ્પોસિબલ વસ્તુ છે સાહેબ. કેમ? કારણ કે ભગવાનને આધારે જીવે છે. એ માને છે કે આ શરીરમાં જે થઈ રહ્યું છે એ હરિપ્રસાદ સ્વામીજીને લઈને થઈ રહ્યું છે. એ ભગવાનને ધારણ કરીને ફરી રહ્યા છે. 18 ઓપરેશન આપણે વિચાર કરીએ કે હરિપ્રસાદ સ્વામીજીને નાકનું ઓપરેશન કરાયું હતું તો એમને ખાલી પાર્થભાઈ માટે હ્યુસ્ટન જાય છે. અત્યારે તીરથભાઈ હ્યુસ્ટન ફરીને આવ્યા, એમને ખબર છે કેવી ગરમી પડતી હશે એ સાઈડ. અમે લોકો ગયા હતા ત્યાં આગળ શિબિરમાં, ત્યારે ખબર છે કેવી ગરમી પડે છે. અમને નહોતું બેઠાતું તો એમને નાકનું ઓપરેશન કરાવ્યું હતું તો ખાલી એક ભગતની સેવા કરવા માટે, આપણી સેવા થઈ જાય કેમે કરીને આપણે સુખિયા થઈ જઈએ એની માટે તેને એમને અવિરત ભીડો વેઠ્યો છે. પણ ક્યારેય આપણને અહેસાસ થવા દીધો નથી. એમના દીકરા છે, એમના દીકરા થઈને રહેવું છે, મર્દાનગીથી જીવવું છે અને ભજન કરવું છે. અહીં કોઈ પ્રસંગ કશું વસ્તુ આપણને અડવાની નહીં. અને આપણે એ જ પ્રાર્થના કરતા રહેવું છે કે જે કાંઈ આવ્યું ને આવી રહ્યું છે ને જે કાંઈ આવશે આત્મમાં એ સર્વેનો દાતા તું છે, જાગ્રત રાખજે જીવનમાં. કંઈ બંધાઈ ના જઈએ, કંઈ આડા રસ્તે ના જતા રહીએ.
એમના છીએ એમના થઈને રહીએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. બન્યા ખૂબ ગરજુ બાંધી પ્રેમ રજુ, બન્યા ખૂબ ગરજુ બાંધી પ્રેમ રજુ, નિભાવવાનું ગજુ મળે એવી આરઝુ, નિભાવવાનું ગજુ મળે એવી આરઝુ. ગુરુહરિ સ્વામીજીએ પોતાના યોગમાં આવનાર દરેક ચૈતન્યને સર્વાંગી સુખી કરવા માટે અવિરત ગરજ રાખી છે. જેટલી ગરજ આપણને સુખી થવાની છે એથી અનંત ગણી ગરજ ગુરુહરિએ આપણને સુખી કરવા માટે રાખી છે. ગરજ રાખીને તેઓ વ્યક્તિએ વ્યક્તિ સુધી સામેથી ગયા છે, ઘરો ઘર પહોંચ્યા છે. હું નાનીવેર ગામમાં રહું છું. આ ગામ એ મહાપ્રસાદીનું છે. કારણ આજથી 40 વર્ષ પહેલા ગુરુહરિ સ્વામીશ્રી 1982ના મે મહિનામાં સુરત પધાર્યા હતા. એ દરમિયાન સ્વામીજીની સભાનું આયોજન આ ગામમાં થયું હતું. સ્વામીજી રાત્રિના 9 વાગે સભામાં પધાર્યા હતા. 9 થી 12 સ્વામીજીએ સભામાં દર્શન અને પરાવાણીનો લાભ આપ્યો હતો. સભાની પૂર્ણાહુતિ બાદ સ્વામીજી બધાના ભક્તોને ચરણ સ્પર્શનો લાભ આપતા હતા. એ દરમિયાન ગામના એક રહેવાસીએ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી તમે મારા ઘરે પધારો. તો સ્વામીજીએ એમના ઘરે પધારવાનું નક્કી કર્યું અને સ્વામીજી એમના ઘરે પધાર્યા. સ્વામીજીને આવી રીતે કોઈ નવા વ્યક્તિના ઘરે પધારતા જોઈને એમના પડોશી એવું કીધું કે સ્વામીજી તમે મારા ઘરે નહીં પધારો. તો સ્વામીજી એમના ઘરે પધાર્યા. આ રીતે સ્વામીજીએ ગામના 52 ઘરોમાં પધરામણી કરી. સ્વામીજી જ્યારે દરેક ઘરોમાં જતા ત્યારે ઠાકોરજી પધરાવતા, ફૂલોનો છંટકાવ કરતા અને પ્રસાદી ધરાવતા. આ રીતે સ્વામીજીને પધરામણી પૂરી કરતા રાત્રિના 2:30 વાગી ગયા. સ્વામીજીનો જમવાનું થાળ બાકી હતો. સ્વામીજીએ જમવાની ના પાડી ને એવું કહ્યું કે આપણે ઉતારે જઈએ, પણ ભક્તોએ આગ્રહ રાખ્યો તો સ્વામીજીએ એમની ભક્તિ સ્વીકારી રાત્રે 2:30 વાગે જમવા બિરાજ્યા અને દિવ્ય સ્મૃતિ આપી. સ્વામીજીએ થાળ પતાવી લગભગ 3:30 વાગ્યાની આસપાસ સ્વામીજી એમના ઉતારે પધાર્યા. આ પ્રસંગ મારા પપ્પાએ મને શેર કરેલો, જે આજે હું તમને શેર કરું છું. આ તો સ્વામીજીના 87 વર્ષમાંના એક દિવસમાંના ભીડા અને ગરજનું દર્શન છે. આવું તો સ્વામીશ્રીએ આપણને સુખી કરવા માટે જે પરે પરે ગરજ રાખી છે તે કલ્પનાતીત છે. આપણને રાજી રાખવા, આપણને આનંદમાં રાખવા માટે તેમને પડે પડ આપણી સંભાળ લીધી છે. આપણને ભગવાન અને સંતનો મહિમા સમજાવવા માટે એમને કિલોમીટર નથી જોયા, પરંતુ એકધારી ગરજ રાખીને દેશ અને વિદેશમાં વિચરણ કરીને ભક્તોનું જતન કર્યું છે. રજ માટે ગરજ રાખી રહ્યા અમાપ, રજ માટે ગરજ રાખી રહ્યા
અમાપ બિંદુને સિંધુ કરવા શ્રમ કરો છો અથાગ બિંદુને સિંધુ કરવા શ્રમ કરો છો અથાગ ખુલ્લા રાખી પાના રમત જીતો છો ખુલ્લા રાખી પાના રમત જીતો છો સર્વસ્વ સૌનું લઈને સર્વસ્વ સૌને દ્યો છો સર્વસ્વ સૌનું લઈને સર્વસ્વ સૌને દ્યો છો એવી ગરજને ધીરજની છે એક આરસુ એવી ગરજને ધીરજની છે એક આરસુ ગુરુહરિ સ્વામીજીને આપણી સેવા કરવામાં ક્યારેય કંટાળો નથી આવ્યો. એમની એકની એક વાત સાંભળીને એ રીતે જીવન જીવવાની રુચિ આપણે રાખી કે ના રાખી એ તરફ એમને નથી જોયું, પરંતુ એકની એક વાત કરવા પાછળ એમને આપણા પ્રત્યે કેટલો પ્રેમ છે અને આપણને સુખી કરવાની કેટલી ગરજ છે તેનું દર્શન થયા કરે છે. એક વર્ષ તો આપણે સિનેમા ન જોઈ, પેલું તો પરમેનન્ટ મૂકવાનું છે, પણ એક વર્ષ ટીવી પર જુઓ પ્રોગ્રામ, ઇવન ક્રિકેટ જુઓ, કોઈ ના નથી પાડતું, પણ ટીવી ઉપર કઈ સિનેમા ના જોવાય. હાડકાને ચામડાના એ ગંદા પુતળાને જોવા તરફ તમને કોઈ શરમ નથી આવતી? ટીવીમાં 3 જ ચીજ જોવાની: ક્રિકેટ, ગેમ્સ 1, ડિસ્કવરી ચેનલ્સ 2, સંતોનું ગોષ્ઠી 3, બાકી કાંઈ નહીં જોવાનું. ધ્યાન રાખજો. તમે બધા કોઈ મૂવી જોતા હોય બંધ કરી દેજો આજથી. ધાર્મિક પિક્ચર જોજો, રામાયણ જોજો, મહાભારત જોજો, શિવ પુરાણ જોજો, મોરારી બાપુની કેસેટ સવારના પરમાં એ સાંભળજો. મૂવી બંધ. આંખે કરીને યોગ્ય જોવાનું, કાને કરીને યોગ્ય સાંભળવાનું, જીભે કઈ યોગ્ય. કોઈ પિક્ચર જુઓ, ધાર્મિક જુઓ, કોઈ ના પાડતું નથી. સરદારનું જુઓ, કોઈ ના પાડતું નથી. કોઈ દેશનું, ભારત માતાનું આવતું, કોઈ ના પાડતું નથી. અયોગ્ય પિક્ચર નહીં જોવા. આંખ, કાન અને જીભને બગાડે. છેલ્લા 50 વર્ષોથી એવી અનેક આજ્ઞાઓ હજારો વખત ઘૂંટાવી છે. દાસના દાસ થઈને વળી જઈ રહેશે સત્સંગમાં. પિક્ચર જોવાનો આપણને અધિકાર નથી. દરરોજનું દેવું દરરોજ આપણે ચૂકવી દેવું છે. જ ભૂલતા નહીં. સમ સુરત ભાવ એકતા વધશે, તેમ તેમ હઠ, માન, ઈર્ષા જશે. ધ્યાન રાખજો. ફુવાએ જ મને પ્રસંગ કીધો તો એમની ઓફિસમાં હરિધામની ધરતી ઉપર કે આપણા ઘણા બધા સાધકોને આસોદની ધરતી ઉપર જ્યારે જન્મ જયંતિ ઉજવી ત્યારે બધાને હાથી પર લાવવા હતા સ્વામીજીને. ફુવાન પ્રસંગ ખબર? બધાને ઘણા બધાને હાથી પર લાવવા હતા.
સંતોની બી ઈચ્છા હતી ને બહેનોની બી ઈચ્છા હતી. અને જ્યારે એ, કેમ કે આપણને ખબર છે સ્વામીજી, પ્રાણીનો વિશ્વાસ નહીં. એ ગમે ત્યારે પણ ગમે ત્યાં ઓડિયન્સમાં જાય ને ભડકે તો જે ઘણું બધું નુકસાન કરી નાખે. બેઠેલાનું તો થાય જ. પછી એ સંતોએ સ્વામીજીને ચિઠ્ઠી લખી. આ પ્રસંગ મને ફુવાએ કહેલો. અને ચિઠ્ઠી લખીને કહ્યું કે સ્વામીજી, સમયો સરસ થઈ ગયો, પણ અમારી એક ઈચ્છા હતી એ પૂર્ણ ના થઈ, અને અમારે તમને હાથી પર બેસી અને સભામાં એન્ટ્રી આપવી હતી, ગેટથી સ્ટેજ સુધી. અને આ પત્ર જ્યારે સ્વામીજીએ વાંચ્યો ત્યારે સ્વામીજીએ કોઠારી સ્વામીને અને ફુવાને બોલાવ્યા હતા. અને ફુવાને બોલાવીને કીધું કે તમે કેમ હાથીનું ના ગોઠવ્યું? એટલે પછી ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા કે સ્વામી, આ પ્રસંગે આવી રીતે હાથીનું થયું હતું, આ પ્રસંગે આવું થયું હતું, આ પ્રસંગે આવું થયું હતું. એટલે અમે નક્કી કર્યું કે આટલા બધા ઓડિયન્સની અંદર પ્રાણીને ન લાવવું એમ. અને પ્રાણી ગભરાઈ જાય તો બેસનારને બી નુકસાન કરે ને નીચે હોય એને બી નુકસાન કરે. અને ત્યારે સ્વામીજી એવું બોલેલા કે તમારે મને હાથી પર બેસાડી દેવાનો હતો. અને ત્યાર પછી ગુરુ સ્વામીજી એવું બોલ્યા, મને ફુવાએ કહેલું, તે દિવસથી એ લીટી યાદ છે કે મને કદાચ તમે મને હાથી પર બેસાડી દીધો હોત અને હાથી ચાલત અને મ્યુઝિક વાગત અને હાથી ભડકી જાત અને હું કદાચ નીચે પડી ગયો હોત અને મારી કેળો તૂટી ગઈ હોત તો સ્વામી કે એ બેરેબલ છે, પણ ભક્તોનું દિલ દુખાય ને મને બેરેબલ નથી. આ વાક્યનો આપણે વિચાર કરો સ્વામીજી, કે સ્વામીજીને ભક્તો કરતા, પોતાના દેહ કરતા ભક્તો કેટલા વહાલા છે. સ્વામીજી આખી જિંદગીમાં કોઈનું મન તોડ્યું નથી. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે જીવનમાં જ્ઞાન કરતા પણ વિશેષ જરૂર પ્રેમની છે. સ્વામીશ્રીના પ્રેમમાં પ્રભુતાનો એવો સહજ આનંદ અનુભવાતો કે જાણે તેમને નિરખ્યા જ કરીએ. સ્વામીશ્રીના નિર્મળ નયનોથી કરુણાનો ધોધ વહેતો. તેમના સ્પર્શમાં અસીમિત વાત્સલ્યની અનુભૂતિ થતી. है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू जो, है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू जो, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर. प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर. ચા જ્યારે પણ પીવું તો મને સ્વામીજીની સ્મૃતિ થઈ જાય, એમનું પ્રેમ યાદ આવે.
વર્ષો પહેલાં 2006માં સ્વામીજી સાથે વિચરણમાં હતા અને મારે જેક્સનવિલથી હેરિસબર્ગ જવાનું થયું. તો સ્વામીજીના ઉતારે પહોંચતા અમને 15 કલાકનું ડ્રાઈવ થયું હતું, એટલે થોડો થાક પણ લાગ્યો હતો અને ઊંઘ પણ થોડી હતી. સવારના 6 વાગે અમે તો સ્વામીજીના ઉતારે પહોંચ્યા અને હજુ તો ડોર નોબ ખોલું છું અને સ્વામીજીએ સરપ્રાઇઝિંગલી ડોર ઓપન કર્યું. એકદમ શોક લાગી ગયો અમને બધાને કે સ્વામીજી અમારા માટે જાગે છે એમ. પછી કે મને ધીમે ઇશારો કર્યો કે ચા તૈયાર છે અને પથારી પણ તૈયાર છે, થોડી ચા પી લો, 10 વાગ્યા સુધી આપણે નીકળવું છે, એટલે ત્યાં સુધી આરામ થઈ જાય. તો હું વિચાર કરું કે સ્વામીજી અમારી નાની વસ્તુની કેટલી કાળજી રાખી છે. સવારમાં 6 વાગે ચા તૈયાર કરવા માટે રાત્રે ક્યારે જાગ્યા હશે ને શું. એટલે એ ભીડો અમને યાદ આવ્યો, જોડે અમને એમનો પ્રેમ પણ યાદ આવ્યો કે સ્વામીજીનો આ ભીડો આટલા વર્ષો પણ એમનો પ્રેમ અમે ભૂલી નથી શક્યા. કારણ કે આ જ વસ્તુ અમારા માટે જીવનમાં આગળ લઈ જવા માટે ખૂબ જ પ્રેરણાદાયી થાય. જ્યારે હું ખીચડી જમું ને તો સ્વામીજીનો પ્રેમ મને અચૂક યાદ આવી જાય. લગભગ આજથી 30 વર્ષ પહેલાં સ્વામીજીનો 4મી મેનો સમયો દલાસમાં ઉજવેલો અને સમયો પતી ગયો. પછી અમે ઘરે આવવા માટે સ્વામીજીના આશીર્વાદ લેવા ગયા. સ્વામીજી કે જાઓ છો? અમે કહ્યું હા સ્વામીજી, મારું પ્લેન છે. તો કે ભલે. પછી અમે નીકળી ગયા અને હજુ એરપોર્ટ પહોંચાઈશું ને સ્વામીજીએ રમેશભાઈને બોલાવીને કહ્યું કે રમેશ 100 જણની ખીચડી બનાવો આપણે. તો રમેશભાઈ કે કેમ સ્વામીજી હસતા હતા કે બનાવો ને, આપણે મુક્તો આવે છે જમવા. અને એ વાતને પતિને અમે સ્વામીજીને ફોન કર્યો કે સ્વામીજી અમારું પ્લેન કેન્સલ થયું છે, તો અમે બધા પાછા આવીએ છીએ. સ્વામીજી કે ભલે આવી જાઓ, અમે તમારા માટે ખીચડી બનાવડાવી જ છે. અને પછી અમે પાછા ગયા અને સ્વામીજી જાતે ખીચડી અમને જમાડતા હતા કે સ્વામીજી કે આજે હું બધાને ખીચડી જમાડવાનો. એટલે દાસ સ્વામી ખીચડી પીરસે અને સ્વામીજી પાછળ ઘી લઈને નીકળેલા. અને પછી મારી સામે આવ્યા સ્વામીજી, એટલે દાસ સ્વામીએ ખીચડી મૂકીને સ્વામીજી કે જો આમ ખાવાનું એમ કરીને નીચે બેસી ગયા સામે અને ઘી આમ કરીને રેડ્યું. અને પછી હાથથી એમના જાતે ખીચડીને ચોરી અને 3 થી 4 કોળિયા મારા મોઢામાં મૂકીને જમાડ્યા. તો પછી મને બી આંખમાં આંસુ આવી ગયા. તો આજે 30 વર્ષ પછી બી મને યાદ આવે છે કે સ્વામીજીનો કેવો અતૂટ પ્રેમ હતો. આજે હું પ્રેમને ભૂલી શકતો નથી. સ્વામીજીનું મીઠું હાસ્ય ભક્તો, સાધકો અને યુવાનો માટે સંજીવની સમાન હતું. હજારો માતાનો પ્રેમ સ્વામીશ્રીએ સૌ કોઈને આપ્યો. અબાલ કે વૃદ્ધ તમામને મનાતું કે સ્વામીજી મારા છે. तूने अपने प्यार से सींचा है मुझको, हो तूने अपने प्यार से सींचा है मुझको, मिटा दिया है भक्तों की सेवा में खुद को, हर पल दिया है साथ मेरा तू सागर में लहर. 1974 કે 75નો પ્રસંગ છે. જૂનો અનિર્દેશના ટેકરા ઉપરથી માટીનું કામ ચાલુ હતું અને માટી પૂરવાનું કામ ચાલુ હતું. એટલે ત્યાંથી બધી માટી લઈ જઈને ખાડામાં પૂરવાની હતી. તે વખતે ટ્રેક્ટરો એટલા બધા ચાલતા ત્યાં આગળ અને માટી એટલી બધી ઘસીને પાતળી થઈ ગયેલી કે ઉનાળાનો સમય હતો મે જૂનમાં, એટલે ખૂબ દજાવાય એવું થઈ ગયું હતું. હવે મારા પગમાં ચંપલ હતા ને એટલે હું ખૂબ દજાતો હતો. પણ દૂરથી સ્વામીજીએ મને જોયો કે આ દજાય છે એટલે સ્વામીજીએ મને નજીક બોલાવ્યો કે રમેશ અહીં આવો. એટલે હું ત્યાં ગયો તો સ્વામીજી કે અહીં ગાડી આ ચપ્પલ છે, તો ચપ્પલ મારા છે એ પહેલે તું. અને અહીં મેં ચપ્પલ સ્વામીજીના પહેરી અને હું મારી સેવામાં લાગી ગયો. ત્યાર પછી સ્વામીજી ત્યાંથી નીકળી અને સ્વામીજી આખા કેમ્પસમાં ફર્યા અને ફર્યા પછી સ્વામીજી રૂમમાં ગયા. રૂમમાં ગયા પછી એમણે કહ્યું અંદર કોઈ સંતને કોઈને કે ભાઈ આ પગે જુઓ તો કંઈક થયું છે. તો સ્વામીજીના પગે નીચે જોયું તો સ્વામીજીના પગ નીચે ફોલ્લા પડી ગયેલા. સ્વામીજીનો જે આ
પ્રેમ ભાવ, સ્વામીજીની આજ આત્મીયતા, સ્વામીજીની જે પરાભક્તિ એ આજે બી મારાથી ભૂલાતી નથી. આપણી સાથે રહીને, આપણા જેવા થઈને મારા ઘરે સ્વામીજી આયા હતા. સ્વામીજીને મને હમેથી બોલાય તો પ્રોગ્રામ તુલસી ગ્રહણ કરી એમને. આપણું બધું જ ગમાડ્યું સ્વામીજી. ડગલે ને પગલે સ્વની આહુતિ આપીને આપણને રાજી કર્યા સ્વામીજીએ. આપણા દુઃખ પોતાના માથે લઈને આપણને આનંદમાં રાખ્યા સ્વામીજીએ. प्यार तेरा देख कर झुक गया अंबर, ओ प्यार तेरा देख कर झुक गया अंबर, तू है निर्मल प्यार का मीठा समंदर, मेरे लिए है तू आया, तू मंजिल में डगर, हो है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर. 1994માં મને જ્યારે 6 વર્ષની ઉંમર હતી ત્યારે સ્વામીશ્રી અમારા ઘરે પધારેલા અને ત્યારે એમને મને પૂછ્યું કે તારા મોટા થઈને શું થવું છે. મેં કીધું મારે તો મોટા થઈને સ્ટોર ચલાવવો છે. એટલે સ્વામીશ્રી કે બોલ મારે પાયલોટ થવું છે. મેં કીધું ના મારે તો સ્ટોર ચલાવવો છે. સ્વામીશ્રી પછી કે બોલ મારે એન્જિનિયર થવું છે. મેં કીધું ના મારે તો સ્ટોર જ ચલાવવો છે. પછી સ્વામીશ્રીએ વાત કરી કે આપણે તો મોટા થઈને સાયન્ટિસ્ટ થવાનું છે. પછી 2002ની સાલમાં જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારે સ્વામીશ્રીએ ઘરે થાળ લેવા માટે પધાર્યા. તે સમયે બાજુમાં જ અહીંયા આ સ્ટોરમાં હું ઊભેલો. થાળ પૂરો થયો એટલે સ્વામીશ્રીએ સ્પેશિયલ મને મળવા આવ્યા. સ્વામીશ્રી એન્ટર થયા અને હું એક્ઝેક્ટ આ જ જગ્યાએ ઊભેલો અને અહીંયા આગળ જ્યાં કસ્ટમર ઊભા રહે ત્યાં સ્વામીશ્રી ઊભા રહ્યા અને ત્યારે એમને મને ફરી યાદ કરાવડાયું કે આપણે મોટા થઈને કેન્ડી નથી વેચવાની. એના પછીના વર્ષે જ્યારે સ્વામીશ્રી ફરી વખત ઘરે પધાર્યા તો મને આ જ વાત કરી કે આપણે મોટા થઈને કેન્ડી નથી વેચવાની. અને એના પછીના વર્ષે જ્યારે સ્વામીશ્રી ફરી વખત પધાર્યા તો મને આ જ વાત કરી કે આપણે મોટા થઈને કેન્ડી નથી વેચવાની. જેના ફળ સ્વરૂપે મારું મન તો નહોતું પણ કોલેજ શરૂ કર્યું. સ્વામીજીની કૃપાથી એમને PhD પૂરું કરાવ્યું અને કોલંબિયા યુનિવર્સિટીમાં પણ પોસ્ટ ડોક્ટરેટ રિસર્ચ એમને જ પૂરું કરાવ્યું. તો એક સ્ટોર ચલાવવાના ધ્યેયથી લઈને છેક સાયન્ટિસ્ટ બનાવવા સુધીનો દાખલો કેવળ સ્વામીશ્રીએ જ કર્યો છે. એમને પ્રેમને લઈને જ મારું પરિવર્તન થયું છે. હેલો, જય સ્વામિનારાયણ. હેલો. આપણે ક્યારે આપણા 4 ગામડામાં તમે જાઓ છો કોઈ વખત? આપણે હાથે જઈ આવીએ. હેલો. दुर्लभ अति जे दर्शन તમારા કૃપામાં થયા સ્વામી અમને તમારા. દુર્લભ અતિ જે
દર્શન તમારા કૃપામાં થયા સ્વામી અમને તમારા દિવ્ય દર્શન દિવ્ય સમાગમ દિવ્ય દર્શન દિવ્ય સમાગમ દિવ્ય સ્પર્શ એનો દિવ્ય છે આનંદ વરસાવી મુજ પર અકારણ કરુણા સંબંધ તમારો મળ્યો છે સહજમાં સંબંધ તમારો મળ્યો છે સહજમાં સ્વામીશ્રીનું બોલવું ચાલવું વિચરવું એ સર્વ મંગલકારી છે. આ મંગલકારી યાત્રામાં આપણને પણ નિમિત્ત બનવાની તક મળે તે માટે સ્વામીશ્રી આપણને એક આજ્ઞા અચૂક કરતા કે તમે જ્યારે આવો ત્યારે 2 મિત્રને લઈને આવજો. આ આજ્ઞા તો આપણે બધાએ સાંભળી જ હશે, પણ એની પાછળનું રહસ્ય શું? તો ચાલો એ સમજીએ. સુખી કરવા કાજે કરજો બન્યા છો કેટલા મિત્રો છે, કેટલા ફ્રેન્ડ્સ છે, 20-30 મિત્રો છે. ક્યારે મળવા આવો બધા આજે આવવાના છે સાંજે. તમારે ભણવું સભામાં કોઈ મળતો નહીં, બધા સભામાં તમારે ના જોઈએ. સભામાં તો દર્શન થશે મારે વ્યક્તિગત બધી બધાના હોય ને એની વાત જુદી ગોષ્ઠી કરવી છે. તમારા મિત્રો શ્રેષ્ઠ રહે તો તમને સમજ નહીં પડે. તમારા સગત સમજુ છું કે તમારા સગત દ્વારા જેટલા હોય એ મારે ઓગળશે, મારે મળવું જોઈએ. તમારા મિત્રો આવે ના આવે, તમે બોલાવો તો આવે ના આવે, આવે એમ છે. એટલે મળવાનું એક વાર જનરલ સમજ મારો તો બહુ જણા ઉઠવા બધા નહીં મળતો. આપણા અંગત તમારા મિત્રો હોય એને તો મળી શકાય એમ તમને પૂર્ણ મળે. તમારા તો 5 જણા 25 જણા માર્ગે ચડે, આધ્યાત્મિક માર્ગે તો ઘણા માર્ગે તો મળે. તમારે જે જેટલા જમવા આવે બધાને મહારાજ અંતર દર્શન જેડવા આવે. તમને તો ખબર નથી, ખબર છે સભા નથી ખબર, એવું છે. આપણે કોઈ આવે એ દ્વારા આવે સ્વામી તેડવા સંબંધ તમારો મળ્યો. સ્વામીશ્રીની એક નાની આજ્ઞા પાછળ કેટલા બધા આશીર્વાદ છુપાયા છે. આપણા સંબંધમાં આવે તેને પણ અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તેડવા જાય અને એનું પુણ્ય આપણને મળે. આપણા થકી કોઈ સત્સંગમાં આવે તો એક બ્રહ્માંડ ઉગાડ્યા જેટલું પુણ્ય આપણને મળે અને યોગીજી મહારાજના અંતરે હાસ થઈ જાય અને આશીર્વાદ આપણને મળે. આવા તો અનંત આશીર્વાદ સ્વામીશ્રીની દરેક આજ્ઞા પાછળ છુપાયેલા છે. हर क्रिया सेवा के मार्ग की गर भक्ति रूप हो जाए, हर क्रिया सेवा के मार्ग की गर भक्ति रूप हो जाए, सहज आनंद के सहज आनंद में निज अंतर मन खो जाए,
साधन बन जाऊं मैं तेरा, नाचूं जैसे नाच नचाए, हर प्रसंग को प्रसाद मानूं, हर प्रसंग को प्रसाद मानूं, मन विचलित ना हो जाए। पल पल जतन अहम का, पल पल जतन अहम का, ये है मानव सहज प्रकृति। સ્વામીશ્રીનો મહિમા કેવો છે, તો એક બાજુ અનંત બ્રહ્માંડ જેમની નજરમાં જ નથી આવતા, એવા મોટા હોવા છતાં પણ પોતાના યોગમાં આવનાર દરેક ભગતની નાનામાં નાની વાતની પણ કાળજી લે છે. જમવામાં ઉતાવળ નહીં કરવાની, જેવા કેટલું પેટ વધી જાય. આ બાજુ નારિયેળ, આ બાજુ નારિયેળ, સામે બી ખાય અને વધારે પેટ હોય નહીં. એટલે જમવા ઉતાર, એ જમવા ઉતાર નહીં કરે. હા, ઉતાર નહીં કરતા, જલ્દી ચાલો એવું બોલવા નહીં થવા. જમતા બેઠા હતા થયું એટલે પસતું નથી તમને, એવું થયું. એટલે ફાસ્ટ ખાવાનું બંધ કરતો. ચાવીને ખાવશો એટલે વહેલું પછી જશે. હાજી. ને ચાવીને નહીં ખાવ તો પચશે નહીં, પછી આવું થશે. અને આવું થાય એટલે ભજન ન થાય, અને ભજન ન થાય એટલે છેલ્લો જન્મ ન થાય. છેલ્લો જન્મ ન થાય તો ફરી મહારાજ પાસે બીજા બ્રહ્માંડમાં મોકલી દે. આપણે સવારે નથી 9-8 વાગે આ જન્મ જ પૂરું કરવું છે. પછી હા, ધ્યાન રાખો. એટલે ચાવી ખાવાનું. સ્વામીશ્રી આપણા આત્માના જ નહીં પણ આપણા દેહના પણ સાચા માવતર છે. બરોબર ચાવીને ના જમીએ તો બીજો જન્મ લેવો પડે. આવી અનેક માર્મિક વાતો કરીને આપણી બધી જ માવજત સ્વામીશ્રીએ પડે પડ કરી છે. भक्तों की भक्ति में देह बुलाया, हर एक पल को पूजा बनाया, आत्मीयता के सिंधु तुमने आत्मीय रस का पान कराया, तुम्हारी करुणा को समझ सके हम, तुम्हारी करुणा को समझ सके हम, संबंध योग में सहज रहे हम. એક વખત સ્વામીશ્રીએ કહ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણને એમના ભક્તો એટલા બધા વહાલા હતા કે જ્યારે ભક્તોને જોતા તો એ ભૂલી જતા કે પોતે ભગવાન છે. આવું જ કોઈક દર્શન સ્વામીશ્રીના જીવનમાં પડે પડ થાય છે. જ્યારે એ ભક્તોને જોવે તો પોતે ભૂલી જાય કે મારી ઉંમર કેટલી છે, મારા દેહની પરિસ્થિતિ કેવી છે, મારો ભીરો કેટલો છે, સમય કેટલો થયો છે, એવું એમને કાંઈ યાદ ના રહેતું. બસ એમનું સમગ્ર અસ્તિત્વ ભક્તોમાં લીન થઈ જતું હોય એવું દર્શન સ્વામીશ્રીનું અહર્નિશ થતું. તો ચાલો એવું જ એક દર્શન હવે આપણે માનીએ.
પીશું એટલે તમે આપણે આ જાતે પકડ શરૂ કરી. આ જીવનનો પ્રત્યેક શ્વાસ કેવળ ને કેવળ તમારા સૌ માટે જ છે. એવા સુરત મૂર્તિના આપણે સૌ સદાય માટે ઋણી છે. સ્વામી તમારો સ્વામી તમારો બીડો કેવો અમ સૌથી દેખી ન શકાય તારો બીડો હૈયું કોરી લે તો એવો એવો બીડો સ્વામી તમારો બીડો કેવો અમ સૌથી દેખી ન શકાય તારો બીડો હૈયું કોરી લે તો એવો કેવો બીડો. એટલે આપણે બીજું કશું કરવા નથી, સાધના સ્વરૂપે સ્વામીજીના જીવન તરફ નજર રાખવાની છે બસ. એ સ્વામીજી કેવા પુરુષ છે એ આપણને બધાને તત્વે સહિત ઓળખે છે, બધાને વ્યવસ્થિત જોઉં છું કે લૌકિક દ્રષ્ટિએ નહીં, હા અંદરથી કેવા છે એ બી જાણે છે. છતાંય આપણને જ્યારે પ્રેમનો હાથ ફેરવે ને ત્યારે આપણને રિયલાઇઝ થવા દે છે કે આપણે ગુનેગાર છીએ એવું. બાકી આપણે વિચાર કરીએ, અંતરદ્રષ્ટિ કરીને આપણી 1% એવી લાયકાત નથી કે એની સામે આપણે ખાનદાનીથી ઊભા રહીએ. પણ છતાંય આપણને કેવા માને છે, એ કેવો પ્રેમ કરે છે. આપણને યુવકોને પોતાના હૃદય સમાન બાપાએ ગણ્યા હતા તો એ આપણને પૂજા સમાન ગણે છે, સર્વસ્વ ગણે છે. જ્યારે આપણા દોસ્ત સ્વભાવ હું જોતા હોય તો આપણી સાથે પ્રીતિ થાય ખરી? આપણને આપણી જાત ઉપર નફરત થાય છે. તો એ પુરુષ બધું જ જાણે છે. હથેળીમાં પાણી ટીપું દેખાય એમ આપણા સંસ્કારોને આમ જોઈ રહ્યા છે. છતાં એ રંચ માત્ર આપણને રિયલાઇઝ થવા દેતા નથી. એની ખાનદાની છે. એ ખાનદાન માવતરના આપણે દીકરા છીએ. તો દરેક માવતરનો કે દરેક બાપનો એક સંકલ્પ હૈયાને વિશે હોય કે મારા દીકરાઓ મારા જેવા થાય, કે મારા દીકરા મારા જેવા થાય. આપણા બાપનો સંકલ્પ તો મારા દીકરા મારા કરતા સવાયા થાય એવો સંકલ્પ લઈને ફરે છે. તો આપણે કરવાનું શું રહ્યું? કરવાનું કાંઈ નથી રહ્યું. 2 કેટેગરી બતાવી, એક મહિમાવાળાની, એક નિષ્ઠાવાળાની. મહિમાવાળો શું વિચારે? પૂર્ણ મેળા છે, પૂર્ણ કરીને રહેશે. શું વિચારે? વાત સાચી છે, આવ્યા છે એના માટે. પણ નિષ્ઠાવાળો શું વિચારશે કે પૂર્ણ મળ્યા છે તો કેમ ના થાય? પૂર્ણ મળ્યા છે તો ના કેમ થાય? બળ આપવાનું જ છે. મારી ગાફલાઈ છે, મારી આળસ છે, મારે કરવું નથી એટલે નથી થતું. તો આ એક વિચારને પકડીને આપણે જીવતા થઈએ. બસ નિષ્ઠાના બળે જીવવું છે. મહિમાની સાથે મહિમા બી રાખવાનો છે, પણ નિષ્ઠાનું બળ બી હાથે રાખવાનું છે આપણા જીવનમાં. કે આવા પુરુષ મળ્યા છે, બળ આપનારા પુરુષ મળ્યા છે, જગતના આવા પુરુષ મળ્યા નથી. આપણે નસીબદાર છીએ કે નિરંતર આપણું જતન કરનારા પુરુષ મળ્યા છે. આપણને 1 સેકન્ડ પૂરતું પ્રેગ્નન્સીમાં રહેવા ન દેવા પુરુષ મળ્યા છે. તો આપણે નિરંતર જાગૃત રહીએ અને સ્વામીજી અને રાજી કરવા તરફની દોટ નિરંતર આપણી ચાલતી રહે. એને માટે એવા સંતો સાથે ખરેખર દોસ્તી બાંધી અને આપણી યાત્રા નિરંતર સ્વામીજી તરફ વધારતા રહીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી. Thank you.
જ્યાં સુધી અક્ષરધામની ઉપાસના ન થાય ત્યાં સુધી અક્ષરધામનું શરીર બંધાય નહીં. જેમ આપણે સૌએ મૃગેશભાઈ અને સનીભાઈ દર્શન કરાયું કે સ્વામીજી ખાલી બોલ્યા નહીં પણ પોતાના જીવનમાં એ વર્તીને પણ બતાવ્યું છે. અને સ્વામીજી માટે હંમેશા ભક્તો આગળ અને પોતાનો દેહ પછી. એટલે કરવાનું તો એ જ છે, જેમ સનીભાઈ વાત કરેલી કે પ્રસંગ આવે તો જીવ પ્રસંગને છોડવા તૈયાર નહીં, પણ આપણે પ્રસંગને ભગવાનના માથે નાખીને જીવવું છે. સ્વામીજી એટલે આપણા માટે, આપણા સૌના અંતરમાં અહીંયા નીકળતો અવાજ છે કે સ્વામીજી એટલે જીવવા માટે શરીર છે, પણ આત્મારૂપી પ્રાણ પૂરનારા એટલે સ્વામીજી. ભૂલા પડેલાને માર્ગે ચડાવનારા એટલે સ્વામીજી. અનંત જન્મોના જીવોના પાપના ઝેરને પોતાના પ્રેમથી અમૃત બનાવે સ્વામીજી. જીવનમાં પ્રસંગોરૂપી અધૂરા રહી ગયેલા વાક્યોને પોતાના આશીર્વાદથી પૂર્ણ કરે સ્વામીજી. કેવળ અલ્પ સંબંધે અનેક પેઢીનું જતન કરનારા એટલે સ્વામીજી. ઉપેક્ષાની નાનકડી નાળી સામે સુરતભાવ અને આત્મીયતારૂપી નદી સામે સુરતભાવ અને આત્મીયતારૂપી દરિયો ખોલનારા એટલે આપણા સ્વામીજી. અને સ્વામીજી માટે કહી શકાય કે કોઈ પૂછે કે સત્સંગ में आके आपको क्या मिला है, कोई पूछे कि सत्संग में आके आपको क्या मिला है, कह देना उनसे जो कभी खत्म ना हो ऐसा गुरु हरि का निरपेक्ष प्यार मिला है. और उस प्यार से सिंचा हुआ स्वामी जी और गुरु हरि का आत्मीयता का परिवार खिला है. તો આજના દિવસે સ્વામીજી અને ગુરુહરિના ચરણોમાં એક જ પ્રાર્થના કરી છે કે જેમ ગુરુહરિએ એમના પરાવણીમાં વાત કરી કે આપણા માટે કરવાનું શું છે, તો કે કેવળ સ્વામીજીના જીવન તરફ નજર રાખવાની છે અને મહિમાની સાથે સાથે પોતાના જીવનમાં નિષ્ઠાનું સિંચન કરવાનું છે. તો અમને એવા બળબુદ્ધિ અને શક્તિ આપજો કે આપે જ્યારે અમને કૃપાએ કરીને યોગમાં લીધા છે તો આપના મહિમાને નિરંતર ધ્યાનમાં રાખીને આપ મળ્યા છો, આપે કૃપાએ કરીને ગુરુહરિની અમને ગોદ આપી છે, તો આપના બળે કેમ સત્સંગમાં કશું થઈ ન શકે, આપના બળે નિરંતર ચાલતા રહી શકીએ, એ માટે ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય. આપણે કેક કટિંગ કરીએ તો કેક કટિંગ માટે